પ્રથમ વરસાદમાં જ પાણી થઈ ગયા છે। રસ્તા શહેર કોટડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા। સામાન્ય વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી દેખાઈ રહી છે। આપને જણાવી દઈએ, પૂર્વ અમદાવાદ વરસાદની રાહ જોઈને બેઠું હતું, પણ વરસાદ આવતાની સાથે ખુશીની સાથે મુશ્કેલીઓ પણ ઘણી દેખાઈ રહી છે। રોડ રસ્તા પર પાણી ભરાતા સવારના સુમારમાં વિદ્યાર્થીઓ જેઓ શાળાએ જતા હોય સાથે નોકરિયાત વર્ગને પણ પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો। અમદાવાદ શહેર કે જે સ્માર્ટ સિટી શહેર છે અને જેની પાછળ કરોડોનો બજેટ વાપરવામાં આવે છે, એ જ શહેરમાં માત્ર સામાન્ય વરસાદ, માત્ર પહેલો વરસાદ અને સ્થિતિ કંઈક આ પ્રકારની જોવા મળી રહી છે। આપ દ્રશ્યો જુઓ કે નિશ્ચિત રૂપે અહીંથી વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય, આ જ પ્રકારની સ્થિતિ સૌ કોઈને સામનો કરવો પડી રહ્યો છે। આ જે દ્રશ્યો છે એ બોરાના રોજા શહેર કોટડા વિસ્તાર અને ત્યાંના આ પ્રકારની વહેલી સવારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે મોડી રાત્રે જે વરસાદ પડ્યો ત્યારે વાહન ચાલકો એટલા બધા રસ્તા ઉપર ન હોય, પરંતુ હવે કે જ્યારે સવાર થઈ ચૂકી છે, લોકો ધંધા રોજગાર માટે બહાર નીકળી રહ્યા છે, તો તેમને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના વાહનો પણ ખોટવાય તે પ્રકારની પણ સ્થિતિ અને ક્યાંક નિશ્ચિત રૂપે લોકોને આ જે પરિસ્થિતિ છે એનાથી સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા કે જે કરોડોનું બજેટ વાપરવામાં આવે છે, પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં સ્થિતિ કંઈક આ પ્રકારની જોવા મળી રહી છે અને વિશેષ રીતે લોકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરીશું, એમની પાસેથી પણ જાણીશું કે કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે માત્ર હજી આ પહેલો જ વરસાદ છે, હજી ચોમાસું આખું બાકી છે અને એવામાં જ્યારે લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે ત્યારે નિશ્ચિત રૂપે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। આપ જણાવો, કેટલું પાણી ભરાયેલું છે, કેવી પ્રકારની સ્થિતિ? રાતે 1 વાગે વરસાદ પડ્યો ત્યારથી પાણી ઘૂંટણ સુધી હતું। અત્યારે ટ્રાફિકમાં ગાડીઓ નીકળતી છે નહીં। બિલકુલ, આપ જુઓ કે કયા પ્રકારની સ્થિતિ છે। પાણી ઠેર ઠેર ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકો ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આપ જણાવો, આ વરસાદના કારણે કેટલી હાલાકી? ચારો બાજુ પાણી ભરાઈ ગયું છે, ગાડી બંધ થઈ જાય છે, ધક્કા મારીને બહાર નીકળવું પડે છે। રસ્તામાં મારી ગાડી બંધ થઈ ગઈ, પછી મેં સાઈડમાં લીધી, ધક્કો મારી, એટલું બધું પાણી ભરાયેલું છે, બહુ તકલીફ પડે છે બેન। બિલકુલ, બીજા પણ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં શાળામાંથી જે બાળકો શાળાએ પહોંચવા નીકળ્યા હોય અથવા તો અન્ય જે લોકો હોય તો તેમને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડે। અન્ય જે લોકો છે એમના વાહનો ખોટવાયા પણ છે, એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, રિક્ષા બંધ થઈ ગઈ? બંધ થઈ ગઈ અહીંયા આવતા અત્યાર સુધી હમણાં ચાલુ હતી। અહીંયા તો પહેલાંથી જ પાણી ભરાય છે। હર હંમેશની સમસ્યા છે? હંમેશા પાણી ભરાય છે? કાયમ માટે પણ રહે છે। કોર્પોરેશન કોઈ કામગીરી કરે છે ખરી? એ ખબર નહીં આપણને, આપણે અહીંયા રહેવાસીને પણ પાણી અહીંયા બહુ ભરાય છે। બિલકુલ, પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કોર્પોરેશન કરે છે, આપને લાગે છે કોઈ કામગીરી થાય છે? બેન, બિલકુલ ખોટી વાત છે, બિલકુલ દાવા કરે છે ખોટા, પર તમે નજરે જુઓ, ચારો તરફ પાણી ભરેલું છે, કોઈ બી રસ્તો જાઓ તમારું વાહન નીકળી ના શકે, એટલી તકલીફ પડે છે। બિલકુલ, દાવાઓ ક્યાંક ખોટા અમદાવાદ મહાનગરપાલિકા કરતી હોય તેવું નગરજનોને લાગે છે, કારણ કે જો કામગીરી કરવામાં આવતી હોય તો પછી પાણી કેમ ભરાય તે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં પ્રથમ વરસાદે